વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે રેખાના વ્યાપક સમીકરણના તો વિવિધ સ્વરૂપો જોઈ ગયા. એક ઢાળ અંતખંડ સ્વરૂપ, બીજું અંતખંડ સ્વરૂપ અને ત્રીજું અભિલંબ સ્વરૂપ રેખાનું સમીકરણ જોઈ ગયા. હવે આપણે જોઈએ તો આ સમીકરણનો ઉપયોગ કેવી રીતે થાય. તો ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. ઉદાહરણ નંબર 13. જો રેખાનું સમીકરણ 3x - 4y + 10 = 0 હોય તો તેનો એક ઢાળ અને નંબર 2 x અંતખંડ અને y અંતખંડ શોધો. તો ઢાળ મેળવવા માટે રેખાનું ઢાળ અંતખંડ સ્વરૂપમાં નિરૂપણ મેળવવું પડે. તો અહીં રેખા આપણને આપેલી છે 3x - 4y + 10 = 0. તો એને આપણે ઢાળ અંતખંડ સ્વરૂપ એટલે કે y = mx + c સ્વરૂપે દર્શાવવું પડે. તો 4yને સૂત્ર કરતાં બનાવીએ તો માટે આપણે લખી શકીએ 4y = 3x + 10 અને માટે તો y = 3/4 × x પ્લસ તો 10/4 એટલે કે તો માટે y = 3/4 × x પ્લસ 2 વડે છેદ ઉડાડીએ તો 5/2. તો આ સ્વરૂપ મળે જે રેખાનું ઢાળ અંતખંડ સ્વરૂપ. તો અંતખંડ સ્વરૂપ છે માટે રેખાનો ઢાળ m = 3/4. તો રેખાનું ઢાળ અંતખંડ સ્વરૂપ એટલે કે y = mx + c. તો જેને આપણે રેખાનું ઢાળ અંતખંડ સ્વરૂપનું સમીકરણ કહીએ. તો એમાંથી mની કિંમત મળે તથા તો રેખાનું હવે અંતખંડ સ્વરૂપમાં નિરૂપણ તથા રેખા 3x - 4y + 10 = 0 આ આપણને આપેલું છે. તો આપણે આ પદને આ બાજુ લઈ જઈએ એટલે કે અહીંયા આપણે આ પદને તો અચળ પદ cને આપણે એક બાજુ લઈ જઈએ તો 3x - 4y = -10 થાય. તો માટે તો 3x - 4y અને = -10 અને માટે તો -10 વડે ભાગતા તો x -10/3 અથવા એક સ્ટેપ વધારે લખીએ તો -3x/10 પ્લસ 4y/10 અને = 1 અને માટે તો x -10/3 પ્લસ y/10/4 એટલે કે 5/2 અને = 1. તો જે રેખાનું તો અહીંયા તો કયા સ્વરૂપનું સમીકરણ છે તો એ આપણે જાણીએ છીએ. તો રેખાનું અંતખંડ સ્વરૂપનું સમીકરણ. તો રેખાનું અંતખંડ સ્વરૂપનું સમીકરણ x/a + y/b = 1 સ્વરૂપમાં માટે તો x અંતખંડ a -10/3 અને y અંતખંડ b = 5/2 મળે. તો આમ તો રેખા માટે એનો ઢાળ તથા x અંતખંડ અને y અંતખંડ આપણે મેળવી શકીએ. તો અહીંથી આગળ વધીએ તો ઉદાહરણ નંબર 15. રેખાઓ y - √3x - 5 = 0 અને √3y - x + 6 = 0 વચ્ચેના ખૂણાનું માપ શોધો. બે રેખાઓ વચ્ચેના ખૂણાનું માપ. તો બે રેખાઓ વચ્ચેના ખૂણાના માપ માટેનું આપણે સૂત્ર જાણીએ. તો બંને રેખાઓના ઢાળ મેળવવા પડે. તો અહીં પ્રથમ રેખા રેખા y - √3x - 5 = 0 અને ઇમ્પ્લાઇઝ તો y = √3x + 5.
તો માટે તો રેખાનું તો જે ઢાળ તો આપણે લખી શકીએ કે જે રેખાનું ઢાળ અંતખંડ સ્વરૂપ સ્વરૂપનું સમીકરણ માટે તો રેખાનો ઢાળ m1 ઇક્વલ ટુ તો પ્રથમ રેખાનો ઢાળ m1 ઇક્વલ ટુ √3 તથા બીજી રેખા તો √3y - x + 6 અને ઇક્વલ ટુ 0 અને ઇમ્પ્લાઇઝ તો એમાંથી આપણે વાયને સૂત્રનો કરતા બનાવીએ તો વાયને સૂત્રનો કરતા બનાવો તો y ઇક્વલ ટુ અથવા √3y ઇક્વલ ટુ તો √3y ઇક્વલ ટુ x - 6 અને ઇમ્પ્લાઇઝ તો y ઇક્વલ ટુ 1/√3 ઇન્ટુ x - 6/√3 અને 6 ઇક્વલ ટુ 2 ઇન્ટુ 3 એટલે કે 2√3 તો જે રેખાનું ઢાળ અંતખંડ સ્વરૂપનું સમીકરણ અને માટે આપણે કહી શકીએ કે માટે બીજી રેખાનો ઢાળ m2 ઇક્વલ ટુ તો 1/√3 તો બંને રેખાઓના ઢાળ આપણે મેળવી શકીએ અને બે રેખાઓના ઢાળ તો બંને રેખાઓના ઢાળ આપણે જાણતા હોય તો એની મદદથી તો બંને રેખાઓ વચ્ચેના ખૂણાનું માપ મેળવવા માટેનું સૂત્ર આપણે જાણીએ છીએ તો એ સૂત્રથી આપણે તો બે રેખાઓ વચ્ચેનો ખૂણો ધારી લઈશું અને ગણતરી કરીશું તો પરંતુ આપણે કહી શકીએ જો બે રેખાઓ વચ્ચેનો ખૂણો થીટા હોય તો tan થીટા ઇક્વલ ટુ આપણે કહી શકીએ કે tan થીટા ઇક્વલ ટુ માનાંકમાં m1 - m2/1 પ્લસ m1 ઇન્ટુ m2 તો આ સૂત્ર આપણે જાણીએ તો એ સૂત્રની મદદથી બે રેખાઓ વચ્ચેનો ખૂણો મેળવીશું માટે તો અહીં આપણે કહી શકીએ tan થીટા ઇક્વલ ટુ માનાંકમાં તો પ્રથમ રેખાનો ઢાળ m1 ઇક્વલ ટુ √3 અને બીજી રેખાનો ઢાળ m2 ઇક્વલ ટુ 1/√3 તો √3 - 1/√3 અપોન 1 પ્લસ m1 ઇન્ટુ m2 એટલે કે તો √3 ઇન્ટુ 1/√3 એટલે કે 1 તો આવું સ્વરૂપ મળે માટે તો tan થીટા ઇક્વલ ટુ તો ફરી એનું સાદું રૂપ આપીએ √3 રસા લઈ લઈએ તો 3 - 1 એટલે કે 2 અપોન તો 2√3 અને માટે tan થીટા ઇક્વલ ટુ 1/√3 પરંતુ તો 1/√3 એ તો આપણે જાણીએ છીએ થીટાની કઈ કિંમત માટે tan થીટાનું મૂલ્ય 1/√3 થાય તો ઇક્વલ ટુ tan π/6 અને માટે તો tan થીટા ઇક્વલ ટુ tan π/6 માટે થીટા ઇક્વલ ટુ તો π/6 બે રેખાઓ વચ્ચેના ખૂણાનું માપ તો π/6 થાય તો એક ખૂણો આપણને મળે તો માટે તો આપણે કહી શકીએ કે બે રેખાઓ વચ્ચેનો ખૂણો તો બે રેખાઓ વચ્ચેના ખૂણાનું માપ થીટા ઇક્વલ ટુ π/6 અથવા તો થીટા ઇક્વલ ટુ π - π/6 અને ઇક્વલ ટુ તો 5π/6 મળે એક લઘુ કોણ મળે અને એક ગુરુ કોણ મળે તો એ બંને ખૂણાઓના માપ આપણે આ રીતે મેળવી શકીએ તો અહીં તો બે રેખાઓ વચ્ચેના ખૂણાનું માપ તો π/6 કે 5π/6 તો મળે એમ કહી શકાય એને આપણે અંશમાપમાં પણ લખી શકીએ એટલે કે તો બે રેખાઓ વચ્ચેના ખૂણાનું માપ
थीटा इक्वल टू π/6 કે 30 ડિગ્રી અથવા 5π/6 એટલે કે 30 × 5 એટલે કે તો 150 ડિગ્રી તો મળે એમ આપણે કહી શકીએ. તો હવેથી આગળ વધીએ. ઉદાહરણ નંબર તો 17. રેખા x-2y + 3 = 0 ને લંબ અને 1 - 2 બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ મેળવો. એનો અર્થ કે માગેલ રેખા એ આપેલ રેખાને લંબ, તો એનો ઢાળ આપણે મેળવી શકીએ. બિંદુ પણ આપણને આપેલું છે, તો રેખા તો આ બિંદુમાંથી પસાર થાય, માટે બિંદુ ઢાળ સમીકરણથી રેખાનું સમીકરણ મેળવી શકાય. તો આન્સર અહીં આપેલ રેખાનો, તો આપેલ રેખા x-2y + 3 = 0 અને માટે તો 2y = x + 3 અને ઇમ્પ્લાઇઝ તો y તો 2y ને સૂત્રનો કરતા બનાવો, ફરી y ને સૂત્રનો કરતા બનાવો. y તો 1/2 × x + 3/2, જે રેખાનું ઢાળ અંતખંડ સ્વરૂપનું સમીકરણ છે. તો ઢાળ અંતખંડ સ્વરૂપનું સમીકરણ અને માટે તો રેખાનો ઢાળ m અથવા m1 = 1/2. તો અહીંયા આપણે લખી શકીએ માટે તો આપેલ રેખાનો ઢાળ, પરંતુ માગેલ રેખા એ આપેલ રેખા x-2y + 3 = 0 ને લંબ, માટે માગેલ રેખાનો ઢાળ m = -1/m, m1 અને ઇક્વલ ટુ -2. પણ માગેલ રેખા તો જે તો કયા બિંદુમાંથી પસાર થાય? જે તો 1 - 2 બિંદુમાંથી પસાર થાય. તેથી બિંદુ ઢાળ સમીકરણથી, તો બિંદુ ઢાળ સમીકરણથી માગેલ રેખાનું સમીકરણ, તો માગેલ રેખાનું સમીકરણ આપણે મેળવી શકીએ y - -2 એટલે કે y + 2 અને ઇક્વલ ટુ તો -2 × x - 1 અને માટે એનું સાદું રૂપ આપી દઈએ તો -2x ને આ બાજુ લાવીએ તો આપણને આ સ્વરૂપ મળે તો 2x. તો માટે આપણે લખી શકીએ 2x + y. તો 2x -2x આ બાજુ લઈએ તો 2x + y + 2 અને અહીંયા +2 આ બાજુ લઈએ તો 2 - 2 તો 0 એટલે કે = 0. તો જે માગેલ રેખાનું સમીકરણ થાય. તો હવેથી આગળ વધીએ. તો બિંદુથી રેખાનો લંબ અંતર. તો બિંદુથી રેખાનું લંબ અંતર આપણે મેળવવું. તો બિંદુથી રેખાનું લંબ અંતર એટલે કે બિંદુથી રેખાનું અંતર એટલે કે બિંદુથી રેખાનું લંબ અંતર, કે બિંદુમાંથી રેખા, તો રેખા ઉપર દોરેલ લંબ રેખાખંડની લંબાઈ એટલે કે આપણે કહી શકીએ કે બિંદુથી
રેખા પર દોરેલ લંબ રેખાખંડની લંબાઈ. તો આપણે આગળ વધીએ. ધારો કે રેખા ax પ્લસ by પ્લસ c ઇક્વલ ટુ 0 આપેલ. બિંદુ px1 y1 થી રેખા પરનું લંબ અંતર d. તો આ લંબ અંતર આપણે મેળવવું. અહીંયા આકૃતિ આપણે દર્શાવીએ. કોઈ બિંદુ આપણને આપેલું, ધારો કે તો આ બિંદુ px1 y1 અને તો આ કોઈ રેખા. આ ધારો કે y અક્ષ અને આ x અક્ષ. અવગમ બિંદુ આ x અક્ષ આ y અક્ષ પીમાંથી રેખા ઉપર દોરેલ લંબનું લંબાત બિંદુ આપણે લઈશું. આ બિંદુ તો x અક્ષ સાથેનું છેદબિંદુ a અને y અક્ષ સાથેનું છેદબિંદુ b. તો આપણને ત્રિકોણ તો a p b મળે. તો આ ત્રિકોણ આપણને મળે. તો આ ત્રિકોણ માટે તો ત્રિકોણનું આપણે ક્ષેત્રફળ મેળવીશું. ત્રિકોણના ત્રણેય શિરોબિંદુના યામ આપણે જાણીએ. આ રેખા આપણને આપેલી છે ax પ્લસ by પ્લસ c ઇક્વલ ટુ 0. તો આને આપણે q કહીએ. કારણ કે એને એ આપણે સંકેતનો ઉપયોગ નહીં કરવું, તો નહીં કરીએ તો PQR બિંદુઓ લઈએ. તો રેખાના યામાક્ષો સાથેના છેદબિંદુ અનુક્રમે a અને તો b માટે તો એના યામ આપણે મેળવી શકીએ. અહીંયા તો q અને r લઈશું. q અને r. તો માટે qના યામ તો x અક્ષ સાથેનું છેદબિંદુ છે, માટે એનો y યામ 0 થાય. અને yની કિંમત 0 થાય તો xની કિંમત આપણે મેળવી શકીએ -c/a. માટે તો qનો y યામ ઇક્વલ ટુ 0. અને y યામ ઇક્વલ ટુ 0 માટે ax પ્લસ c ઇક્વલ ટુ 0. અને માટે તો x ઇક્વલ ટુ આપણે લખી શકીએ -c/a. તે જ તો માટે તો qના યામ -c/a 0 મળે. તથા r એ y અક્ષ પર અને y અક્ષ પર છે, માટે તો rનો xયામ 0 થાય. અને rનો xયામ 0 થાય તો માટે તો by પ્લસ c ઇક્વલ ટુ 0. કારણ કે xની કિંમત 0 લખીએ તો by પ્લસ c ઇક્વલ ટુ 0 અને ઇમ્પ્લાઇઝ y ઇક્વલ ટુ તો by ઇક્વલ ટુ -c, y ઇક્વલ ટુ -c/b. અને માટે તો આરના યામ આપણે સીધા પણ લખી શકીએ કે 0 -c/b મળે. તો qના યામ આપણે અહીંયા લખી દઈએ. તો qના યામ તો -c/a તો 0 અને આરના યામ તો 0 -c/b મળે. હવે પીના યામ x1 y1 જાણીએ. તો ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ આપણે બે રીતે મેળવી શકીએ. તો માટે તો આ અંતર તો આપણે પીમાંથી તો રેખાખંડની લંબાઈ d આપણે લીધેલી છે.
માટે તો ત્રિકોણ PQRનું ક્ષેત્રફળ અને ઇક્વલ ટુ તો 1/2 પાયો એટલે કે QR ઇન્ટુ ડી. તો 1/2 QR ઇન્ટુ ડી. તો આમાંથી ડીની આપણે કિંમત મેળવી શકીએ. માટે તો આ લંબ અંતર આપણે મેળવ્યું છે. માટે ડી ઇક્વલ ટુ 2 ઇન્ટુ ત્રિકોણ PQRનું ક્ષેત્રફળ અપોન QR. પણ QR અંતર તો આપણે મેળવી શકીએ છીએ. તો આ બંને અંતર આપણે મેળવી દઈશું. ત્રિકોણ PQRનું ક્ષેત્રફળ અને QR. તો પરંતુ PQRના યામ આપણે જાણીએ છીએ. તો અહીં આપણે લખી શકીએ Pના યામ x1 y1, Qના યામ તો -c/a તો 0 અને Rના યામ 0 -c/b. માટે ત્રિકોણ PQRનું ક્ષેત્રફળ અને ઇક્વલ ટુ 1/2 માનાંકમાં. તો હવે આપણે તો સૂત્રનો ઉપયોગ કરીએ. 1/2 માનાંકમાં x1 ઇન્ટુ તો x1 ઇન્ટુ y2 - y3 એટલે કે તો 0 -c/b એટલે કે c/b. તો અહીંયા આપણે સીધા તો સૂત્રનો ઉપયોગ કરીશું. તો x1 પ્લસ x2 એટલે કે -c/a ઇન્ટુ તો x2 ઇન્ટુ તો y3 - y1 એટલે કે તો -c/b -y1 પ્લસ x3 એટલે કે 0. તો 0 ઇન્ટુ કોઈ પણ સંખ્યા એટલે કે 0. તો +0 એટલે કે અહીંયા આપણે તો +0 લખવાની જરૂર નથી. તો આવું આપણને સ્વરૂપ મળે. અને આવું સ્વરૂપ મળે તો હવે તો એના આપણે થોડા સરળ સ્વરૂપમાં લખીએ. 1/2 તો 1/2 માનાંકમાં x1 ઇન્ટુ c/b એટલે કે c/b ઇન્ટુ x1. આ બંનેનો ગુણાકાર કરીએ અને તો ત્રીજું પદ ઉમેરીએ. તો અહીંયા આપણે કહી શકીએ કે માઇનસ પ્લસ તો પ્લસ c/a ઇન્ટુ y1 માઇનસ પ્લસ તો પ્લસ c² a ઇન્ટુ બી. તો આનો માનાંક. તો આ આપણને સ્વરૂપ મળે. અને આ સ્વરૂપ મળે તો હજુ પણ એને આપણે તો લખી શકીએ કે ઇક્વલ ટુ 1/2 અંશમાંથી તો c સામાન્ય લઈ શકીએ અને છેદમાં એ બી સામાન્ય લઈ લો તો c/ab માનાંકમાં તો x1 તો એ બી વડે ગુણીએ છીએ. માટે તો c/ab તો a ઇન્ટુ x1 પ્લસ એ બી વડે ગુણતા અને c સામાન્ય લઈ લઈએ તો b ઇન્ટુ y1 પ્લસ c/ab આપણે સામાન્ય લઈએ તો પ્લસ c નો માનાંક. તો આના આપણે તો આ પરિણામ નંબર 1 કહીશું. હવે તથા QR અંતર. તો QR અંતર તો અંતર સૂત્રનો ઉપયોગ કરીને આપણે ગણતરી કરીશું. તો ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ Qના યામ -c/a 0 અને Rના યામ 0 -c/b. તો x1 - x2 નો સ્ક્વેર અથવા તો x2 - x1 -c/a -0 નો સ્ક્વેર પ્લસ 0 તો પ્લસ 0 પ્લસ c/b એનો સ્ક્વેર અને ઇક્વલ ટુ c² પ્લસ c²b². સ્ક્વેર રૂટ c²a² પ્લસ c²b². ફરી આમાંથી તો આપણે તો c સામાન્ય લઈ શકીએ. પણ અહીંયા પણ આપણે એવું જ સ્વરૂપ લઈએ કે c/a²
એ બી સામાન્ય લઈ લઈએ, વર્ગમૂળમાં તો એ સ્ક્વેર બી સ્ક્વેર સામાન્ય લઈ લઈએ તો સી અપોન એ બી, એ સ્ક્વેર બી સ્ક્વેર સામાન્ય લઈએ તો વર્ગમૂળમાં તો સી સ્ક્વેર અપોન એ સ્ક્વેર બી સ્ક્વેર સામાન્ય લઈએ તો બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર અપોન એ સ્ક્વેર બી સ્ક્વેર તો એ સ્ક્વેર, એટલે કે ક્રોસ ગુણન થાય અને એમાંથી આપણને આવું સ્વરૂપ મળે. અહીંયા પણ સી અપોન તો એ બી એ માનાંકમાં જ રાખીશું. કેમ કે ધન કે ઋણ હોઈ શકે એ બી સી, તો તેને માનાંકમાં લખીશું. તો આને આપણે પરિણામ નંબર 2 કહીએ અને એનો ઉપયોગ પરિણામ નંબર 1 કરતા. તો માટે 1 તથા પરિણામ 1 અને 2 પરથી આપણે કહી શકીએ કે તો ડી ઇક્વલ ટુ 2 ઇન્ટુ ત્રિકોણ, તો આનું તો ક્ષેત્રફળ તો સી અપોન તો માનાંક સી અપોન એ બી ઇન્ટુ માનાંકમાં AX1 પ્લસ BY1 પ્લસ તો સી અપોન એ બીનો માનાંક ઇન્ટુ સ્ક્વેર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર અથવા બી સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. તો આ પદ કેન્સલ થાય અને માટે તો અંતર માટેનું સૂત્ર મળે AX1 પ્લસ BY1 પ્લસ સી અપોન સ્ક્વેર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. તો આ માગેલ લંબ તો ડી માટેનું સૂત્ર થાય. એનો અર્થ કે માટે તો આમ આપણે કહી શકીએ કે આમ બિંદુ આપણે પી લખેલું તો પી X1 Y1નું રેખા કેપિટલ AX પ્લસ કેપિટલ BY પ્લસ કેપિટલ સી ઇક્વલ ટુ 0 થી લંબ અંતર ડી ઇક્વલ ટુ તો માનાંકમાં તો AX1 પ્લસ BY1 પ્લસ સીનો માનાંક અપોન વર્ગમૂળમાં એ સ્ક્વેર પ્લસ તો બી સ્ક્વેર મળે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે તો રેખાના સમીકરણમાં એક્સની જગ્યાએ X1 અને વાયની જગ્યાએ Y1 લખી દો, એનો માનાંક કરો અપોન વર્ગમૂળમાં એક્સનો સહગુણક અને વાયના સહગુણકના વર્ગોનો સરવાળો એનું વર્ગમૂળ. તો એ સ્વરૂપે આપણને સૂત્ર મળે. હવે આના ઉપરથી એક બીજું પણ આપણે સૂત્ર લખી શકીએ તથા તો ઉગમ બિંદુ હોય તો ઉગમ બિંદુ O00 નું રેખા AX પ્લસ BY પ્લસ સી ઇક્વલ ટુ 0 પરનું તો 0 થી લંબ અંતર. તો એના માટેનું પણ આપણને સૂત્ર મળે, જે અગાઉ આપણે જોઈ ગયા હતા એવું સૂત્ર મળે. ડી ઇક્વલ ટુ તો જો X1 અને Y1ની કિંમત 0 લખવામાં આવે તો માનાંક સી અપોન વર્ગમૂળમાં એ સ્ક્વેર પ્લસ તો બી સ્ક્વેર મળે. તો ઉગમ બિંદુથી કોઈ રેખા આપણને આપેલી હોય તો એ રેખા પરનું લંબ અંતર પણ આ સ્વરૂપે આપણે મેળવી શકીએ. તો કોઈ પણ બિંદુથી રેખા પરનું લંબ અંતર માટેનું સૂત્ર થાય, જે તો આ રીતે મેળવી શકાય.